હર હર મહાદેવ દોસ્તો, સ્વાગત છે તમારું અમારી ચેનલમાં, જેમાં અમે લઈને આવીએ છીએ અવનવી વાર્તાઓ, કવિતાઓ અને સુવિચારો. અમારો ધ્યેય ફક્ત એટલો જ છે કે અમારા શબ્દથી તમારા લોકોની જિંદગી સુધરી શકે એવી વાતો લઈને અહીં અમે આવીએ છીએ. જોકે આજકાલ તો વ્યક્તિનું મૂલ્યાંકન ઓછું થઈ ગયું છે, પણ પ્રયત્ન એવો રહે છે કે વ્યક્તિનું મૂલ્યાંકન વધે એના માટે નવું નવું લાવતા રહીએ. તમારે ફક્ત મહેનત એટલી જ કરવાની છે કે તમને જો અમારા સુવિચાર, અમારી વાર્તા અથવા અમારા કોઈ પણ શીર્ષક પરથી તમને કંઈક શીખવા મળ્યું હોય તો તમે તમારા જીવનમાં ઉતારજો અને તમારા મિત્રો અને પરિવારજનો સાથે અવશ્ય શેર કરજો. અને અમારી ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં. અમારો ફક્ત એટલો જ ધ્યેય છે કે અમે અમારા શબ્દોથી કે અમારી વાતોથી લોકોની જિંદગીને સુધારી શકીએ. આજની વાર્તાનો વિષય છે, મિત્રો તમે જે સાંભળવાના છો એ ક્રિઝા બી મોણપરાના હાથે લખાયેલ એક પુસ્તક મનનો મેળાપ પુસ્તકનો 9મો ભાગ આજે અમે રજૂ કરવાના છીએ. અને તે 9મા ભાગનો જે વિષય છે કે મનપસંદ વ્યક્તિ સાથે મિત્રતા પણ સારી. અને જો મિત્રો તમારે આ પુસ્તક ઓનલાઈન ખરીદવું હોય તો અમારું આ પુસ્તક તમને ફ્લિપકાર્ટ અથવા એમેઝોન પરથી ઓનલાઈન તમારા ઘર સુધી પહોંચાડી દેશું. તો મિત્રો પુસ્તક ગમે તો ઓર્ડર કરવાનું ના ભૂલતા, અને આની લિંક અમારા ડિસ્ક્રિપ્શનમાં આપેલી છે. મિત્રતા વિશે ધરતીના મનની વાત કરતા આકાશ લખે છે કે ઘણા સમયથી તમને કહેવું હતું કે અમારી વચ્ચે વાતચીત શરૂઆતમાં જ એકબીજાને જણાવી દીધું હતું કે એકબીજાને પસંદ કરીએ, પરંતુ એનું કોઈ નામ ના મળતા કોઈ જ પ્રકારની નામાવલી કરી ન હતી. ખાલી એમ જ વાતો કરતા, એકબીજાના મનની વાતને જાણતા. બસ આટલું બધું થયા પછી એકબીજાના દિલમાં જગ્યા કરી, એકબીજાને મિત્રતાથી પણ વધુ સમજવા લાગ્યા. પણ વિચાર્યું હતું તો મિત્રતા કરવાનું જ, કેમ કે ખબર ના હતી આ વ્યક્તિ મને એટલી હદ સુધી સમજશે. તો મેં વિચાર કર્યો મિત્રતા કરવાનો, અને સમય જતાં મિત્રતા તો થઈ, પણ હું ખુશ એનાથી વધારે ત્યારે હતી જ્યારે અમારી વચ્ચે મિત્રતાની શરૂઆત થઈ. જો કે કેમ છો કેમ નહીં તો બધાની વચ્ચે થતું જ હોય, પરંતુ અમારે તો પહેલી જ વારમાં વિડીયો કોલ આવી ગયો. અને એ વિડીયો કોલ પત્યા બાદ રાત્રે મેં મારા દિલની વાત જણાવી દીધી કે હું તમને પસંદ કરું છું. તેને પણ એના દિલની વાત મને મૌન રહી કહી દીધી. અત્યારે તે મારો મનપસંદ વ્યક્તિ, ખાસ મિત્ર, નજીકનો મિત્ર, જે ગણો તે બધું જ છે, અને તેની ખુશી મને બહુ છે. મિત્રો વાત પસંદ આવી હોય તો વિડીયોને લાઈક અને ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં. તો ફરી મળીશું કાલે આવી જ સરસ મજાની વાર્તા સાથે, કહાની સાથે. તો ત્યાં સુધી તમે તમારું ધ્યાન રાખજો, ખુશ રહેજો અને ખુશ રહેવા દેજો. હર હર મહાદેવ મિત્રો, હર હર મહાદેવ. થેન્ક યુ.